નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું પ્રકરણ નંબર 4 કે કોઈ પણ હકીકત મૌખિક પુરાવા દ્વારા પુરવાર કરી શકાશે. બે જ કલમો હતા 54 અને 55. અને હવે આવે છે પ્રકરણ નંબર 5. પ્રકરણ 5 દસ્તાવેજી પુરાવા વિશે, કલમ નંબર 56 થી લઈને 93. તો પહેલા તો દસ્તાવેજી પુરાવા વિશે સમજી લો મિત્રો. મૌખિક પુરાવા સિવાય અન્ય કોઈ પણ રીતે કોઈ હકીકત અદાલતમાં રજૂ કરવામાં આવે તો તેને દસ્તાવેજી પુરાવો કહેવાય. મૌખિક પુરાવા સિવાય અન્ય કોઈ પણ રીતે કોઈ હકીકત અદાલતમાં રજૂ કરવામાં આવે દસ્તાવેજી પુરાવો કહેવાય. એની અંદર કોઈ દસ્તાવેજ હોય એ પણ આવી જશે, કોઈ ઇલેક્ટ્રિક રેકર્ડ હોય એ પણ આવી જશે, કોઈ વસ્તુ હોય એ પણ આવી જશે. એ બધા પુરાવાને શું કહેવામાં આવશે? દસ્તાવેજી પુરાવો કહેવામાં આવશે. જેમાં ખાસ મહત્વ ધરાવે છે દસ્તાવેજ અને ઇલેક્ટ્રિક રેકર્ડ. હવે દસ્તાવેજ વિશે જોગવાઈ કરવામાં આવેલ છે ક્યાંથી ક્યાં સુધી? તો એક્ઝેક્ટ કલમ નંબર 56 થી લઈને 60 સુધી. અને ત્યાર પછી ઇલેક્ટ્રિક રેકર્ડ વિશે જોગવાઈ છે 61 થી લઈને 93 સુધી. ઓકે, તો બધાને આપણે સમજીશું, પણ જે મહત્વ ધરાવે છે એ ક્યાં છે? તો 56 થી લઈને 60 સુધી. તો આ વિડીયો લેક્ચરમાં 56 થી 60 સુધીના વિડીયો જોઈશું અને ત્યાર પછી 61 થી લઈને 93 સુધીનો એક અલગ ભાગ બનાવીશ. ઓકે, આ જોઈ લેજો. એટલે આ પ્રકરણનો સૌથી મહત્વનો મુદ્દો આ જ છે. ઓકે, પછી 61 થી 93 જોઈશું જે મહત્વની વસ્તુ હશે એ. ઓકે, તો જેવી રીતે કલમ 54 સમજાયું કે કોઈ પણ હકીકત મૌખિક પુરાવા દ્વારા અદાલતમાં પુરવાર કરી શકાશે, એવી જ રીતે 56 છે કે દસ્તાવેજી પુરાવા દ્વારા કોઈ હકીકત પુરવાર કરી શકાશે. પણ એ દસ્તાવેજી પુરાવા દ્વારા બે રીતે હશે, કાં તો પ્રાથમિક રીતે કાં તો ગૌણ રીતે. દસ્તાવેજી પુરાવા બે રીતે બનશે, એક પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિકનો મતલબ થાય છે કે મૂળ દસ્તાવેજ, અને ગૌણનો મતલબ થાય છે કે મૂળ દસ્તાવેજનો સરખાવેલ અથવા તો એનાથી બનાવેલ દસ્તાવેજ. ચર્ચા કરીશું કઈ રીતે એ આવશે, પણ અત્યારે શરૂઆત કરીએ. કલમ નંબર 56 દસ્તાવેજની વિગત સંબંધી પુરાવા. દસ્તાવેજની લખાણ પ્રાથમિક અથવા ગૌણ પુરાવાથી સાબિત કરી શકાશે, કાં તો પ્રાથમિક કાં તો ગૌણ. પ્રાથમિક વિશે ચર્ચા કરેલ છે કલમ નંબર 57 અને ગૌણ વિશે ચર્ચા કરેલ છે કલમ નંબર 58. ઓકે, તો જોઈશું આપણે. દસ્તાવેજી પુરાવો એટલે અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરવામાં આવતા તમામ પ્રકારના દસ્તાવેજ. ઓકે, 57 પ્રાથમિક પુરાવો એટલે કે ઓરિજિનલ દસ્તાવેજની વાત છે. પ્રાથમિક પુરાવો એટલે કે ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ કરવામાં આવેલ મૂળ દસ્તાવેજ એટલે કે પ્રાથમિક પુરાવો. તો યાદ રાખજો, મૂળ દસ્તાવેજ છે એને શું કહેવામાં આવશે? પ્રાથમિક પુરાવો. નીચે મુજબનું દસ્તાવેજ એ પ્રાથમિક પુરાવો કહેવાય. 3-4 એક્ઝામ્પલ આપેલા છે. પહેલો, કોઈ દસ્તાવેજ જુદા જુદા ભાગોમાં થયો હોય ત્યારે તેના દરેક ભાગ તે દસ્તાવેજનો પ્રાથમિક પુરાવો છે. એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ પેપર છે. તો હવે એ એક્ઝામ પેપરની અંદર 10 પેજ છે. 10 પેજ છે, જેમાંથી 6થા પેજથી લઈને 10મા પેજ સુધી એ લીક થઈ ગયું. 6થા પેજથી 10મા પેજ સુધી લીક થઈ ગયું. તો એ મને જણાવો કે 6થા પેજથી 10મો પેજ એ ઓરિજિનલ કહેવાય કે ડુપ્લિકેટ કહેવાય?
ઓરિજિનલ કહેવાય. કેમ? એ ટોટલ 10 પેજનો ભાગ છે ને, તો એ જ લખ્યું છે અહીંયા, દસ્તાવેજો જુદા જુદા ભાગમાં થયો હોય, એટલે કેટલા ભાગમાં થયા? 10 ભાગમાં. ત્યારે તેનો દરેક ભાગ, એ 6 થી લઈને 10મો પેજ, એ દરેક ભાગ દસ્તાવેજનો શું કહેવાશે? પ્રાથમિક પુરાવો કહેવાશે. ઓકે. કોઈ દસ્તાવેજ પરસ્પર સામા લેખો સ્વરૂપમાં થયો હોય, દાખલા તરીકે ભાડા કરાર. ભાડા કરાર તો આ શું કહેવાય? પરસ્પર સામે લેખો. ભાડા કરારમાં કેવું હોય કે જે ભાડુઆત, મકાન માલિક છે એ ભાડુઆતથી કરાર કરાવે છે, અને ભાડુઆત કરાર કરીને કહે છે કે ભાઈ હું 11 મહિના 29 દિવસ સુધી તમારા મકાનમાં રહીશ અને આટલું ભાડું આપીશ. બરોબર? તો એ જે કરાર છે એ કોની પાસે રહે છે? મકાન માલિક પાસે. તો એ પરસ્પર એકબીજાને કરાર કરીને આપવામાં આવ્યો છે એકબીજાની સામે. તો જે ભાડા કરાર છે એ પણ અદાલતની અંદર સુસંગત ગણાય. તો એ જ લખ્યું છે, કોઈ દસ્તાવેજ પરસ્પર સામા લેખોના રૂપમાં થયો હોય અને દરેક સામો લેખ એક અથવા અમુક પક્ષકારોએ કરી આપ્યો હોય, ત્યારે જેમણે તે કરી આપ્યો હોય તે પક્ષકારો વિરુદ્ધ તે સામો લેખ પ્રાથમિક પુરાવો છે તેમ માનવામાં આવશે. ઓકે. પછી એક સમાન પ્રક્રિયાથી અનેક દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોય તો તે દરેક સમાન બાબતો પ્રાથમિક પુરાવો ગણાશે. મેં મારી કોઈ પુસ્તકની 1000 કોપી તૈયાર કરાવી. મેં મારી પુસ્તકની જે 1000 કોપી તૈયાર કરાવી છે, તો આ દરેક કોપી શું કહેવાય? પ્રાથમિક કહેવાય. તો એ જ લખ્યું છે કે એક સમાન પ્રક્રિયાથી અનેક દસ્તાવેજ, એ પુસ્તકો, પ્રિન્ટ કે મટીરિયલ વગેરે બનાવવામાં આવ્યા હોય તો તે દરેક સમાન બાબતો એ પ્રાથમિક પુરાવો ગણાશે. ઓકે. પછી જ્યારે કોઈ વિડીયો રેકોર્ડિંગ ક્રમાનુસાર ઇલેક્ટ્રિક સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે અને તે બીજા પ્રસારિત કે તબદીલ કરવામાં આવે તેવી દરેક સંગ્રહિત રિપોર્ટ પ્રાથમિક પુરાવો કહેવાય. એક વિડીયો છે, બરોબર? એ વિડીયોના ઘણા બધા વિડીયોને એક જગ્યાએ મૂકવામાં આવ્યો હતો અને ત્યાર પછી એમાંથી ઘણી બધી જગ્યાએ પ્રસારિત કરવામાં આવ્યો. તો એ જે વિડીયો પ્રસારિત કરવામાં આવ્યું છે એ દરેક પ્રસારિત વિડીયો પણ પ્રાથમિક પુરાવો કહેવાશે. કોઈ પણ વિડીયો હોય તો એ જ લખ્યું છે કે જ્યારે કોઈ વિડીયો રેકોર્ડિંગ ક્રમાનુસાર ઇલેક્ટ્રોનિક કે સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે અને તેને બીજામાં પ્રસારિત કે તબદીલ કરવામાં આવે તેવી દરેક સંગ્રહિત રિપોર્ટ પણ પ્રાથમિક પુરાવો છે એમ માનવામાં આવશે. તો યાદ રાખજો, અહીંયા કલમ નંબર 57માં બસ ખાલી એ જ સમજાયું છે કે પ્રાથમિક પુરાવો કોને કહેવાય. એમાંથી આ મુદ્દો એક્ઝામમાં પૂછાયેલ છે, આ અને આ. ઓકે. તો આ વસ્તુ યાદ રાખજો કે પ્રાથમિક પુરાવો કોને કહેવાય. તો મૂળ દસ્તાવેજને પ્રાથમિક પુરાવો કહેવાય. આ થોડા પ્રાથમિક પુરાવાના એક્ઝામ્પલ છે. ઓકે. હવે નેક્સ્ટ આવે છે 58, જેમાં ગૌણ પુરાવા વિશે છે. ગૌણ પુરાવા વિશે. ગૌણ પુરાવામાં પ્રમાણિત નકલો, યાંત્રિક પ્રક્રિયાથી બનાવેલ નકલો, મૂળ દસ્તાવેજ સાથે ચોકસાઈની આપમેળે બાંહેધરી હોય તેવી નકલોનો સમાવેશ થાય. તો યાદ રાખજો, પ્રમાણિત નકલ હોય, પ્રમાણિત કરવામાં આવેલ હોય, યાંત્રિક પ્રક્રિયાથી બનાવેલ હોય, અથવા મૂળ દસ્તાવેજ સાથે ચોકસાઈની આપમેળે બાંહેધરી હોય તો એવા દસ્તાવેજને શું કહેવાય? ગૌણ પુરાવો. ઓકે. અહીંયા લખ્યું છે નીચે કે પ્રાથમિક પુરાવાની ગેરહાજરીમાં પ્રાથમિક પુરાવાની પ્રમાણિત નકલ રજૂ કરવામાં આવે તો તેને ગૌણ પુરાવો કહેવાય. ગૌણ પુરાવાના અર્થ નીચે પ્રમાણે થાય છે અને તેમાં નીચેની હકીકતોનો સમાવેશ થાય. તો કઈ કઈ હકીકતોનો સમાવેશ થાય ગૌણ પુરાવામાં એ લિસ્ટ આપેલ છે. તો પ્રમાણિત નકલો એ ગૌણ પુરાવો કહેવાય. જેનાથી આપોઆપ ખરી નકલો નીકળતી હોય એવી યાંત્રિક પ્રક્રિયા વડે અસલ ઉપરથી કરેલી નકલો, એવી નકલો સાથે મેળવેલી નકલો, એટલે ઝેરોક્સ જે છે એ પણ શું કહેવાય? ગૌણ કહેવાય. અસલ ઉપર થી કરેલી નકલો અથવા સરખાવેલી નકલો, કે અસલ આવી જ છે એવી સરખાવેલ હોય તો એને ગૌણ કહેવાય. દાખલા તરીકે રામ મંદિર છે, તો રામ મંદિર એ અદાલતની અંદર પુરાવા તરીકે બતાવવાનું હોય તો આખું મંદિર નહીં લઈ જવામાં આવે, એનો ફોટો બતાવવામાં આવે તો એ પ્રમાણિત નકલ કહેવાય. જેમણે તે કરી આપ્યા ન હોય તે પક્ષકારો વિરુદ્ધ દસ્તાવેજોના સામા લેખો હોય. કોઈ દસ્તાવેજ જાતે જોનારી વ્યક્તિ
તેની મૌખિક વિગતો આપે ત્યારે તે વિગતો પણ ગૌણ પુરાવો કહેવાય. તો આટલા પુરાવાને ગૌણ પુરાવો કહેવામાં આવશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. કલમ નંબર 57 પ્રાથમિક પુરાવાનો વ્યાખ્યા આપેલ છે. કલમ નંબર 58 ગૌણ પુરાવાની વ્યાખ્યા આપેલ છે. તો પ્રાથમિક કોનો સમાવેશ થાય, ગૌણમાં કોનો સમાવેશ થાય, આ યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કલમ નંબર 59 પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી. તો મોટા ભાગે કોઈ પણ સાબિતી કરવાની હોય તો એ પ્રાથમિક પુરાવાથી જ સાબિત કરી શકાશે, ગૌણ પુરાવાથી નહીં. પણ આગળ એક કલમ આપેલ છે, કલમ નંબર 60, એમાં સમજાવેલ છે કે ગૌણ પુરાવા દ્વારા પણ કોઈ અમુક હકીકતો અદાલતમાં પુરવાર કરી શકાશે. તો લખ્યું છે આમાં હવે આ પછી જણાવેલ દાખલાઓ સિવાય, એટલે હવે પછીનો મતલબ કલમ 60માં જણાવેલ દાખલાઓ સિવાય દસ્તાવેજો પ્રાથમિક પુરાવાથી જ સાબિત કરી શકાશે. તો અદાલતમાં ઓલવેઝ પ્રાથમિક પુરાવો જ રજૂ કરી શકાય, ગૌણ પુરાવો નહીં. પરંતુ અમુક બાબતો એવી છે જે ગૌણ પુરાવાથી પણ સાબિત કરી શકાશે. એ કઈ છે એ કલમ નંબર 60માં બતાવેલ છે કે દસ્તાવેજો સંબંધી ગૌણ પુરાવો રજૂ કરી શકાય તેવા સંજોગો. જો લખ્યું છે દસ્તાવેજો સંબંધી ગૌણ પુરાવો આપી શકાય તેવા સંજોગો. તો કયા સંજોગો છે જેમાં દસ્તાવેજમાં ગૌણ પુરાવો પણ આપી શકાય? તો પહેલો છે નીચેના સંજોગોમાં કોઈ દસ્તાવેજનો અસ્તિત્વનો તેની સ્થિતિ અથવા તેનો મજકૂર ગૌણ પુરાવો આપી શકાશે. પહેલો, જ્યારે એવું દર્શાવવામાં આવે અથવા જણાય કે અસલ દસ્તાવેજ જેની વિરુદ્ધ તે પુરવાર કરવાનો ધાર્યો હોય તે વ્યક્તિના કબજામાં છે. તો ઓરિજિનલ દસ્તાવેજ કોના કબજામાં છે? જેની વિરુદ્ધ સાબિત કરવાનું છે એ વ્યક્તિના કબજામાં છે. અથવા જેને કોર્ટનો આદેશ પહોંચી શકે તેમ ન હોય એ વ્યક્તિના કબજામાં છે. કોર્ટનો આદેશ પહોંચી શકે તેમ ન હોય એનો મતલબ કે એવા જગ્યાએ છે, વિદેશ વગેરેમાં રહેતો હોય કે એનો આદેશ ત્યાં સુધી એની પાસે ન પહોંચી શકતો હોય તો એવા વ્યક્તિના કબજામાં છે. અથવા તે આદેશને જે આધીન ન હોય તે વ્યક્તિના કબજામાં છે. સામેવાળો વ્યક્તિ એવો છે જે કોર્ટની વાત માનવા બંધાયેલ નથી તો એવા વ્યક્તિના કબજામાં હોય. તો જ્યારે આવા બે સંજોગો હોય કે સામેવાળાના કબજામાં હોય કે એવા વ્યક્તિ પાસે છે જે એનો આદેશ કોર્ટનું પહોંચી શકતો ન હોય અથવા કોર્ટના આધીન એ વ્યક્તિ ન હોય તો પછી ગૌણ પુરાવો રજૂ કરી શકાય. ત્રીજું આપેલ છે જે દસ્તાવેજ રજૂ કરવા કાયદેસર રીતે બંધાયેલ વ્યક્તિના કબજામાં છે એ રજૂ કરતો ન હોય. થર્ડ પાર્ટી એવો વ્યક્તિ છે કે જેની પાસે એ દસ્તાવેજ છે પણ એ કોઈ કારણસર એ દસ્તાવેજ રજૂ કરી શકતો ન હોય તો એ સમય દરમિયાન ગૌણ પુરાવો રજૂ કરવામાં આવે તો અદાલતમાં ચાલે. એમાં આપેલ છે. પછી બીમાં આપેલ છે કે જ્યારે જે વ્યક્તિની વિરુદ્ધમાં એવો દસ્તાવેજ પુરવાર કરવાના હોય તે વ્યક્તિએ અથવા તેના હિત પ્રતિનિધિએ તેના અસ્તિત્વનો અથવા તેમની વિગતો સ્વીકાર કર્યો હોવાનું સાબિત થયું હોય. હવે શું છે કે એવા વ્યક્તિના પાસે જે વ્યક્તિ વિરુદ્ધમાં એ દસ્તાવેજ પુરવાર કરવાના હોય તે વ્યક્તિએ અથવા તેના કોઈ હિત પ્રતિનિધિએ તેના અસ્તિત્વ અથવા તેમની વિગતોનો સ્વીકાર કર્યું છે. તો હવે અસ્તિત્વ કે વિગતોનો સ્વીકાર કર્યું ને ઓરિજિનલ નથી રજૂ કરતો તો સામેવાળો ડુપ્લિકેટ રજૂ કરે તો પણ ચાલે. ઓકે, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું. હું છું મકાન માલિક, મારા પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે પણ ડોક્યુમેન્ટમાં જે લખ્યું છે એ મેં સ્વીકાર કર્યું છે તો પછી સામેવાળો ડુપ્લિકેટ રજૂ કરે તો ચાલે. ત્રીજો, અસલ દસ્તાવેજ નાશ પામેલ હોય અથવા ખોવાઈ ગયેલ હોય તો અદાલતમાં સાબિત કરવું પડે કે અસલ દસ્તાવેજ નાશ પામેલ કે ખોવાઈ ગયેલ હોય તો ડુપ્લિકેટ રજૂ કરી શકાય. પછી જ્યારે અસલ દસ્તાવેજ સહેલાઈથી ખસેડી શકાય ન હોય તેવા પ્રકારનો હોય. હવે અશોકનો શિલાલેખ ખસેડી ના શકાય, રામ મંદિર ખસેડી ના શકાય તો એનો ડુપ્લિકેટ ગૌણ પુરાવો રજૂ કરવામાં આવે ફોટો પાડીને તો એ અદાલતમાં સ્વીકાર્ય માનવામાં આવે. જ્યારે અસલ દસ્તાવેજ કલમ 74ના અર્થ મુજબ જાહેર દસ્તાવેજ હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ કલમ 74 આ કાયદાના કલમ 74 મુજબ જાહેર દસ્તાવેજ હોય તો જાહેર દસ્તાવેજ મતલબ કે સરકારી કામકાજ માટે બનાવેલ દસ્તાવેજ તો એ પણ અદાલતમાં રજૂ કરી શકાય નહીં તો એનો ગૌણ પુરાવો રજૂ કરવામાં આવે તો ચાલે. તો કલમ નંબર 60માં એ જ સમજાયું છે કે એવા તો કયા સંજોગો છે જેમાં અસલ દસ્તાવેજની જગ્યા પ્રાથમિક પુરાવાની જગ્યાએ ગૌણ પુરાવા રજૂ કરવામાં આવે તો અદાલત સ્વીકારશે એના સંજોગો. ઓકે, 60ની અંદર હજુ પણ એક વસ્તુ સમજવાનું છે. જો અમુક મુદ્દાઓ હજુ બાકી છે એની અંદર કે અસલ દસ્તાવેજ એવો હોય કે આ અધિનિયમથી
ભારતમાં અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદાથી તેની પ્રમાણિત નકલ પુરાવામાં આપવાની પરવાનગી આપવામાં આવેલ હોય, આ કાયદા અંતર્ગત અથવા ભારતની અંદર કોઈ અમલમાં હોય એવા કાયદા અંતર્ગત એની પ્રમાણિત નકલ સ્વીકારવાનો તૈયાર હોય તો પછી એનો ડુપ્લિકેટ રજૂ કરવામાં આવે, ગૌણ રજૂ કરવામાં આવે તો પણ ચાલે. અસલ દસ્તાવેજ જેને ન્યાયાલય સરળતાપૂર્વક તપાસી શકાય તેમ ન હોય એવા અનેક હિસાબ અને દસ્તાવેજો રૂપે અને સાબિત કરવાના હકીકત તેના સમગ્ર જથ્થાનું સામાન્ય પરિણામ જ હોય. તો અસલ દસ્તાવેજ એવું હોય કે જે અસંખ્ય સંખ્યામાં હિસાબો તપાસવાના હોય અને છેલ્લે એનું પ્રમાણ જે છે એ અદાલતની અંદર કામનું હોય. તો આખું જે હિસાબ છે એ અદાલતમાં રજૂ કરવાની જરૂર નથી, એનો જે પ્રમાણ છે એ પ્રમાણનો કોપી અદાલતમાં રજૂ કરવામાં આવે તો એ પણ ગૌણ પુરાવા તરીકે સ્વીકાર્ય માનવામાં આવે છે. હવે આ જ કલમમાં હજુ એ સમજાવવામાં આવ્યું છે કે આ જે ગૌણ પુરાવો છે કયા સંજોગોમાં ગ્રાહ્ય છે, કયા સંજોગોમાં ગ્રાહ્ય નથી. તો જો ખંડ ACD માં જણાવેલ સંજોગોમાં તે દસ્તાવેજના મજકૂરો ગૌણ પુરાવા ગ્રાહ્ય છે. એટલે મુદ્દા નંબર ACD આ જ્યારે 3 મુદ્દામાં રજૂ કરવામાં આવે તો અદાલતની અંદર ગૌણ પુરાવો ગ્રાહ્ય માનવામાં આવે. ગ્રાહ્ય એટલે સાચું જ છે એમ માની લેવામાં આવે. ઓકે, તો ACD માં જણાવેલ સંજોગો તે દસ્તાવેજના મજકૂરનો ગૌણ પુરાવો ગ્રાહ્ય છે. પછી બી ખંડમાં જણાવેલ લેખિત સ્વીકૃતિ ગ્રાહ્ય છે. એટલે બી ખંડમાં જે વ્યક્તિએ શું કર્યું હતું કે ભાઈ જ્યારે જેના વિરુદ્ધ એવા હકીકતો પુરવાર કરવાના હોય તે વ્યક્તિ અથવા તેના હિત પ્રતિનિધિએ દસ્તાવેજની અસ્તિત્વ વિશે જે પણ હકીકતો છે એ સ્વીકાર કર્યું, પણ લેખિત રીતે સ્વીકાર કર્યું હોય તો પછી એ ગ્રાહ્ય છે કે ખંડ બી માં જણાવેલ સંજોગોમાં લેખિત સ્વીકૃતિ જે હોય એ ગ્રાહ્ય માનવામાં આવશે. પછી ખંડ ઈ અને એફ માં જણાવેલ સંજોગોમાં દસ્તાવેજની પ્રમાણિત નકલ ગ્રાહ્ય છે પણ બીજા કોઈ પણ પ્રકારનો પુરાવો ગ્રાહ્ય નથી. તો ઈ અને એફ માં, તો ઈ માં સમજાયું કે કોઈ કાયદા અંતર્ગત પ્રમાણિત કરેલ નકલ હોય અથવા તો અસંખ્ય સંખ્યામાં હિસાબો પુરવાર કરવાના હોય તો એનું પરિણામ હોય તો એ જે છે એ અદાલતની અંદર જ્યારે રજૂ કરવામાં આવે એની પ્રમાણિત નકલ તો એ ગ્રાહ્ય માનવામાં આવશે. જી ખંડ જી માં જણાવેલ સંજોગો એવા દસ્તાવેજોને તપાસવામાં કુશળ હોય અને જેને એ દસ્તાવેજો તપાસ્યા હોય તે વ્યક્તિ દ્વારા દસ્તાવેજો સામાન્ય પરિણામ વિશેનો પુરાવો આપી શકાય. ઈ અને એફ માં થોડું ધ્યાન હટી ગયું મારું. ઈ માં છે જ્યારે અસલ દસ્તાવેજ જાહેર દસ્તાવેજ હોય અને એફ માં છે કે કોઈ કાયદા અંતર્ગત પ્રમાણિત કરવાની વાત હોય. તો ઈ અને એફ માં પ્રમાણિત કરીને આપેલ હોય તો ગ્રાહ્ય છે. અને જી માં જે છે છેલ્લાવાળા મુદ્દામાં કે ભાઈ જ્યારે અસંખ્ય સંખ્યામાં એ પુરવાર કરવાના હોય, ખંડ જી માં જણાવેલ સંજોગો એવા દસ્તાવેજો તપાસવામાં કુશળ હોય અને જેને એ દસ્તાવેજો તપાસ્યા હોય તે વ્યક્તિ દ્વારા દસ્તાવેજોના સામાન્ય પરિણામ વિશે પુરાવો આપ્યું હોય ત્યારે એ ગ્રાહ્ય માનવામાં આવશે. તો આ એ અહીંયા આપેલ છે કે કયા સંજોગોમાં જે ગૌણ પુરાવા છે એ ગ્રાહ્ય ગણાશે. કન્સેપ્ટ ક્લિયર થયું? તો અહીંયા આપણે 56, 57, 58, 59 અને 60 5 કલમો જોઈ અને કમ્પલસરી આમાંથી 2 સવાલ તો આવે જ છે. પ્રકરણનું નામ પર ડાયરેક્ટ પૂછાઈ જાય છે અને સાથે સાથે આ કલમો. તો 56 મુજબ સમજાયું છે કે અદાલતમાં કોઈ પણ દસ્તાવેજી પુરાવા દ્વારા પણ હકીકત પુરવાર કરી શકાશે. એ દસ્તાવેજ પ્રાથમિક કે ગૌણ બંને હોઈ શકે. પછી 57 માં પ્રાથમિક પુરાવા વિશે, 58 માં ગૌણ પુરાવા વિશે, 59 ની અંદર કોઈ પણ હકીકત પ્રાથમિક પુરાવા દ્વારા જ પુરવાર કરી શકાશે સિવાય કે 60 માં આપેલા સંજોગો હોય તો. ઓકે, તો અહીંયા કલમ 56 થી 60 એટલે આ પ્રકરણનો પહેલો ભાગ પૂરું થાય છે. બીજો ભાગ જે છે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.